गगन में महके पवन में हर एक मन में सद्भावना। नमस्कार विद्यार्थी मित्रों, सद्भावना विद्यालय यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। આપણે આગળના લેક્ચરમાં પાઠ ચાલતો હતો 8મો, નામ છે કુદરતી સંસાધનો। એ પાઠની અંદર આપણે જોઈ ગયા સંસાધનોનો ઉપયોગ કઈ રીતે થાય છે। ખોરાક તરીકે જોયો તો, કાચા માલના સ્ત્રોત તરીકે અને શક્તિ સંસાધન તરીકે। પછી જોયું તો કાચા આ સંસાધનોનો પ્રકારો કયા કયા છે। તો સંસાધનોના પ્રકાર આપણે ગયા લેક્ચરમાં મેં તમને સમજાયા હતા કે માલિકીને આધારે સંસાધન, બીજો હતો વિતરણ ક્ષેત્રને આધારે, ત્રીજો પુનઃ પ્રાપ્યતાને આધારે સંસાધનોના પ્રકાર। તો સંસાધનોના પ્રકાર કેટલા પડ્યા હતા? 3। માલિકીના આધારે, વિતરણ ક્ષેત્રને આધારે અને પુનઃ પ્રાપ્યતાના આધારે। આ મેં તમને સમજાવી દીધું આગળના લેક્ચરમાં। હવે આ સંસાધનોના પ્રકારના ડિટેલ્સ વિશે આપણે જોવાનું છે। તો પહેલો પ્રકાર છે માલિકીને આધારે સંસાધનોના પ્રકાર। તો માલિકીને આધારે જો એના પેટા પ્રકાર પણ છે। સંસાધનોના પ્રકાર 3 પડ્યા, બરાબર। કયા કયા? માલિકીને આધારે, વિતરણ ક્ષેત્રને આધારે, પુનઃ પ્રાપ્યતાના આધારે અને એ માલિકીને આધારે એના પણ પેટા પ્રકાર છે। તો માલિકીને આધારે પહેલો પ્રકાર પડે છે વ્યક્તિગત સંસાધન। માલિકી એટલે મેં તમને સમજાવ્યું હતું, માલિક એટલે કે કોઈ પણ ચોક કોનો છે? મારો છે, તો આ ચોકનો માલિક હું કહેવાઉં। ઓકે, તો પહેલું એનો પ્રકાર પડે છે વ્યક્તિગત સંસાધન। તો કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી હોય કોઈ પણ સંસાધન પર, કોઈ પણ સંસાધન ઉપર એ વ્યક્તિનું કે અથવા તો એના આખા પરિવારની માલિકી હોય તો એ કયા પ્રકારનું સંસાધન થયું? વ્યક્તિગત સંસાધન। ઉદાહરણ તરીકે આપણે કહીએ જમીન અને મકાન। શું? જમીન અને મકાન આ કયા પ્રકારનું સંસાધન આવશે? વ્યક્તિગત સંસાધન। કે એ વ્યક્તિગત સંસાધનમાં કયો મેઇન પ્રકાર આવે છે? માલિકીના આધારે। માલિકીને આધારેમાં પહેલો પ્રકાર કયો આવે? વ્યક્તિગત સંસાધન। વ્યક્તિગત એટલે કે વ્યક્તિગત માલિકી હોય, દાખલા તરીકે મકાન કે જમીન। નંબર 2, બીજો પ્રકાર કયો પડે છે? તો બીજો પ્રકાર પડે છે રાષ્ટ્રીય સંસાધન। બીજો કયો પ્રકાર પડે છે? રાષ્ટ્રીય સંસાધન। તો કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ હોય, જે સંપત્તિ એટલે કે જે સંસાધનની માલિકી કોની હોય? કોઈ પણ દેશની અથવા તો પ્રદેશની હોય, એને કયું સંસાધન કહેવાય? તો રાષ્ટ્રીય સંસાધન। દાખલા તરીકે લશ્કર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર એ રાષ્ટ્રીય સંસાધન છે કે જેની માલિકી કોઈ દેશની કે કોઈ પ્રદેશની હોય છે। આગળ માલિકીને આધારે ત્રીજો પ્રકાર પડે છે, એનું નામ છે વૈશ્વિક સંસાધન। તો આ પેલા 2 પ્રકારો પરથી આની વ્યાખ્યા પણ તમને આવડી જશે કે જેની માલિકી કોની? આખા, બરાબર, વિશ્વની। કોની? આખા વિશ્વની। તો સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ કોના માટે થાય? માનવ કલ્યાણ માટે। એટલે કે એની માલિકી કોની હોય? આખા વિશ્વના દરેક લોકોની હોય। એ સંસાધનને કયું સંસાધન આપણે કહી શકીએ? વૈશ્વિક સંસાધન। એટલે કે સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય, માનવ કલ્યાણ માટે। ઉદાહરણ તરીકે જોઈએ તો વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધનો કે જે વિશ્વના દરેક રાષ્ટ્રો એના ઉપર માલિકી ધરાવે છે। ફરીવાર ધ્યાન આપજો, સંસાધનોના કુલ 3 પ્રકાર છે। સંસાધનોના કુલ 3 પ્રકાર છે। એ 3 પ્રકારોમાં પહેલો પ્રકાર આપણે ભણીએ છીએ માલિકીના આધારે। તો એ માલિકીને આધારેના પણ કેટલા પ્રકાર પડ્યા છે? 3। 1
વ્યક્તિગત સંસાધન, 2 રાષ્ટ્રીય સંસાધન, 3 વૈશ્વિક સંસાધન. વ્યક્તિગત સંસાધન કોને કહેવાય? તો કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકીનું હોય એ સંસાધનને વ્યક્તિગત સંસાધન કહેવાય છે. દાખલા તરીકે જમીન કોઈ વ્યક્તિની હોય અથવા તો એના પરિવારની હોય તો એ જમીન કયા પ્રકારનું સંસાધન થયું? વ્યક્તિગત સંસાધન. બીજું ઉદાહરણ છે મકાન. બીજો પ્રકાર રાષ્ટ્રીય સંસાધન. કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ, કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ એ કયા પ્રકારનું સંસાધન કહેવાય? રાષ્ટ્રીય સંસાધન. એટલે એના ઉપર કોની માલિકી હોય? કોઈ પણ દેશ કે પ્રદેશની. દાખલા તરીકે લશ્કર, આંતરરાષ્ટ્રીય વ્યાપાર. જો આગળ ત્રીજો પ્રકાર વૈશ્વિક સંસાધન. તો સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ શા માટે થાય છે? તો માનવ કલ્યાણમાં થતો હોય એવા સંસાધનને વૈશ્વિક સંસાધન કહેવાય. દાખલા તરીકે વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધન. આગળ હવે જોઈએ સંસાધનનો બીજો પ્રકાર. શું? સંસાધનનો બીજો પ્રકાર. તો બીજો પ્રકાર છે વિતરણ ક્ષેત્રને આધારે સંસાધનના પ્રકાર. બીજો કયો પ્રકાર છે? સંસાધનનો બીજો પ્રકાર છે વિતરણ ક્ષેત્રને આધારે સંસાધનના પ્રકાર. તો એના પણ પ્રકારો પડ્યા છે. તો એના ટોટલ પ્રકારો પડ્યા કેટલા? 4 પડ્યા છે. કેટલા પડ્યા છે? 4 ટોટલ પ્રકારો પડ્યા છે. તો એમાં પહેલો પ્રકાર છે વિતરણ ક્ષેત્રનો સર્વ સુલભ સંસાધન. વિતરણ ક્ષેત્ર શું? એટલે વિતરણ ક્ષેત્ર એટલે કે વહેંચાયેલું, ફેલાયેલું. તો વિતરણ ક્ષેત્રને આધારે સંસાધનના પ્રકાર એટલે કે પૃથ્વી ઉપર જે સંસાધનો ફેલાયેલા છે, કેવી રીતે ફેલાયેલા છે, ક્યાં ક્યાં ફેલાયેલા છે, એના આધારે સંસાધનોના કેટલા પ્રકાર પડે છે? 4. એમાં પહેલો પ્રકાર છે સર્વ સુલભ. સર્વ સુલભ, સર્વ એટલે બધી જગ્યાએ, સુલભ એટલે મળી રહે એવું સંસાધનને કેવું સંસાધન કહેવાય? બોલો. સર્વ સુલભ એટલે કે બધી જગ્યાએ મળી રહે એવા સંસાધનને સર્વ સુલભ સંસાધન કહેવાય છે. તો વાતાવરણમાં રહેલ ઉપયોગી વાયુઓ. તો વાતાવરણમાં વાયુઓ જે અહીંયા ઓક્સિજન હોય તો બીજે નહીં હોય. હે? ત્યાં જાઉં ત્યાં જઈએ, બીજી ગમે ત્યાં જઈએ આપણે, ત્યાં નહીં હોય હશે જ. એટલે સર્વસુલભ, સર્વસુલભ એટલે કે બધી જગ્યાએ મળી રહેશે. તો એ સંસાધનને કેવું સંસાધન કહેવાય છે? સર્વસુલભ સંસાધન. ઉદાહરણ અહીંયા આપ્યું છે. તો ઓક્સિજન અને નાઇટ્રોજન. તો ઓક્સિજન અને નાઇટ્રોજન એ સર્વસુલભ સંસાધનમાં આવે છે. તો વિતરણ ક્ષેત્રનો પહેલો પ્રકાર જોયો આપણે, સર્વસુલભ સંસાધન. બીજો પ્રકાર પડે છે વિતરણ ક્ષેત્રનો સામાન્ય સુલભ સંસાધન. સામાન્ય સુલભ સંસાધન. સામાન્ય એટલે કે કોમન. સામાન્ય એટલે કે કોમન. કોમન એટલે કે સામાન્ય રીતે બધી જગ્યાએ હોય ને હોય જ એવું સંસાધન. તો સામાન્યપણે મળી રહે તેવા સંસાધનો. સામાન્ય હોય એમ. તો જમીન અહીંયા છે તો બીજી ના હોય, પાણી અહીંયા છે તો ત્યાં ના હોય. તો આ કેવા સંસાધનો કહેવાય? સામાન્ય સુલભ સંસાધન. તો જમીન, જળ, ગોચર એટલે ગૌચર પણ ગાયોને ચરવા માટેની જમીન. તો આ સામાન્યપણે મળી રહે એવા સંસાધનોને કયું કહેવાય છે? સામાન્ય સુલભ સંસાધન. તો સામાન્યપણે મળી રહે તેવા સંસાધનને સામાન્ય સુલભ સંસાધન કહે છે. તો કયા છે ઉદાહરણો? તો જમીનને કેવું કહેવાય? સામાન્ય મળી રહે. જળ, ગોચર. આગળ ત્રીજો પ્રકાર પડે છે વિતરણ ક્ષેત્રનો. ત્રીજો પ્રકાર પડે છે એ છે વિરલ સંસાધન. કયું સંસાધન છે? વિરલ સંસાધન. વિરલ શું? વિરલ. આપણે વિરાન નથી કહેતા, વિરાન એટલે કંઈ જોવા મળતું ન હોય એવું સામાન્ય રીતે કહું છું. વિરલ શબ્દ છે. કયો શબ્દ છે? વિરલ. વિરલનો અર્થ શું છે? તો જેમના
પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય, મર્યાદિત એટલે કે લિમિટેડ, અનલિમિટેડ નહીં, લિમિટેડ માપના એમ. તો જેના પ્રાપ્તિ સ્થાનો એટલે કે જે સંસાધનો મર્યાદિત જગ્યાએથી મળી રહેતા હોય, બધી જગ્યાએ મળી રહે નહીં, અહીંયા ત્યાં એવી બધી જગ્યાએ મળી રહે નહીં, એટલે કોઈ જગ્યાએથી મળી રહે એવા સંસાધનોને કેવા સંસાધનો કહેવાય? વિરલ સંસાધનો. તો જેના પ્રાપ્તિ સ્થાનો કેવા હોય? મર્યાદિત. કેવા હોય? મર્યાદિત હોય તેવા ખનિજો અથવા તેવા સંસાધનોને કેવું કહેવાય છે? વિરલ સંસાધન. ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ કે કોલસો, એવું અહીંયા આખો દિવસ કોલસો ના મળે, જ્યાં મળતો હોય ત્યાં મળે, બધી જગ્યાએ મળી રહેશે ના, મર્યાદિત જગ્યાએ છે, લિમિટેડ મળે છે, લિમિટેડ જગ્યાએ, એટલે એને કયું સંસાધન કહેવાય? વિરલ. પછી પેટ્રોલિયમ, તાંબુ, સોનું આ વગેરે કયા પ્રકારના સંસાધનો છે? વિરલ સંસાધન. આગળ ચોથો પ્રકાર પડે છે એકલ સંસાધન. કયું સંસાધન છે? એકલ. એકલ એટલે એકલું, એક કે બે જગ્યાએ જ મળી રહેતું હોય, સામાન્ય વ્યાખ્યા. એકલ, એકલ, એકલ એટલે કે એક કે બે જગ્યાએ જ મળી રહેતું હોય એવું સંસાધન અથવા એવું ખનિજ, એને શું કહેવાય છે? એકલ સંસાધન. તો દુનિયામાં ભાગ્યે જ એક કે, ભાગ્યે જ એમ પાવલો ભાગ્યે જ શબ્દ વાપરો છે, ભાગ્યે જ એક કે બે સ્થળેથી મળી આવતું ખનિજ એને શું કહેવામાં આવે છે? એકલ સંસાધન. તો ઉદાહરણ તરીકે ક્રાયોલાઇટ, જો ખાસ ધ્યાન આપજો, કયું? ક્રાયોલાઇટ ખનિજ જે માત્ર ક્યાંથી મળે છે? ગ્રીનલેન્ડમાંથી જ મળે છે, એટલે બધી જગ્યાએ મળી રહેતું નથી, ક્યાંથી? એક કે બે જગ્યાએ જ મળે છે. તે સંસાધનને કેવું કહેવાય? એકલ સંસાધન. તો ઉદાહરણ તરીકે ક્રાયોલાઇટ એક ખનિજ છે જે ઓનલી ફોર ક્યાંથી મળે છે? ગ્રીનલેન્ડમાંથી. તો ક્રાયોલાઇટ કયા પ્રકારમાં આવશે? એકલ સંસાધનમાં. કયા પ્રકારમાં? એકલ સંસાધનમાં આવે છે. તો આ આપણે જોયું કે વિતરણ ક્ષેત્રને આધારે સંસાધનોના પ્રકાર. તો વિતરણ ક્ષેત્રને આધારે સંસાધનોના પ્રકાર કયા કયા છે? તો પહેલો છે સર્વસુલભ સંસાધન, બીજો છે સામાન્ય સુલભ સંસાધન, ત્રીજો છે વિરલ સંસાધન, ચોથો છે એકલ સંસાધન. હવે આગળ જોશું આપણે કે સંસાધનનો ત્રીજો પ્રકાર કયો છે? યાદ કરો, મેં તમને ભણાવ્યો હતો. કયો હતો? પુનઃ પ્રાપ્યતાને આધારે સંસાધનનો પ્રકાર. પુનઃ પ્રાપ્યતાને આધારે સંસાધનનો પ્રકાર. તો જેવી રીતે પેલા બેના પ્રકાર પડ્યા એવી રીતે આ પુનઃ પ્રાપ્યતાના આધારે પણ સંસાધનોના બે પ્રકાર પડે છે. કેટલા પ્રકારો પડે છે? બે પ્રકારો પડે છે. તો એમાં પહેલો પ્રકાર છે નવીનીકરણીય. શું? નવીનીકરણીય. તો નવીનીકરણીય કોને કહેવાય? તો જે સંસાધનો પોતાની મેળે એટલે કે જાતે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે. સમજણ પડે છે? શું કહે છે કે જે સંસાધનો પોતાની મેળે જ એટલે કે પોતાની જાતે જ ચોક્કસ સમયમાં, ચોક્કસ સમય એટલે કે નક્કી સમય હોય એ જ સમયમાં પોતે જે વપરાશ થઈ ગયું હોય, વપરાઈ ગયું હોય, જે ખૂટી ગયું હોય, દાખલા તરીકે આ ચોક આટલો ખૂટી રહ્યો છે, બરાબર, તો એની વપરાશ થઈ ગયો છે. હવે એટલી ઓટોમેટિકલી શું થાય? પૂર્તિ થઈ જાય. હિસ્સા પૂર્તિ એટલે કે એનો ભાગ ફરીથી પૂર્ણ કરે છે, તેને શું કહેવામાં આવે છે? નવીનીકરણીય અથવા તો પુનઃ પ્રાપ્ય કે અખૂટ સંસાધનો કહે છે. પેલા આપણે પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય નહોતું ભણવામાં આવ્યું, એ જ કે જે સંસાધનો વાપર્યા પછી ફરીવાર આપણને મળવાની શક્યતા છે. આપણે ભણ્યા હતા 6ઠા 7મા ધોરણમાં એવું. તો તમે ભણ્યા
તો એ સંસાધનોને કયા સંસાધનો કહેવાય છે? નવીનીકરણીય સંસાધનો. આની વ્યાખ્યા સમજી લેજો ફરીવાર કે જે સંસાધનો પોતાની જાતે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે. વપરાશી હિસ્સા એટલે કે જેટલું વપરાઈ ગયું હોય જેટલો ભાગ એનું ફરીથી પાછું તો એ પૂરાઈ જાય, બરાબર, તેને નવીનીકરણીય અથવા પુનઃ પ્રાપ્ય કે અખૂટ સંસાધનો કહે છે. ઉદાહરણ તરીકે જંગલો, વૃક્ષો કાપી નાખે તો ભાઈ વૃક્ષો ઉછરે છે ને ઉછરતા જાતે. પછી આગળ પશુ પક્ષીઓ, સૂર્યપ્રકાશ, તો આ બધા કેવા છે? નવીનીકરણીય એટલે કે ફરીથી નવા કરી શકાય. આગળ બીજો પ્રકાર પડે છે અનવીનીકરણીય. બીજો પ્રકાર કયો પડે છે? અનવીનીકરણીય. તો અનવીનીકરણીય કોને કહેવાય? ધ્યાન આપજો કે જે સંસાધનો એક વાર વપરાયા પછી, જે સંસાધનો એકવાર વપરાઈ ગયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી, તે અથવા તો ફરીથી એને બનાવી શકાતા નથી, તેને કે નજીકના ભવિષ્યમાં તેનું પુનઃનિર્માણ પણ કેવું છે? અશક્ય. અશક્ય એટલે કે શક્ય છે નહીં તેવા સંસાધનને કેવું સંસાધન કહેવાય છે? અનવીનીકરણીય સંસાધન. ફરીવાર ધ્યાન આપજો, અનવીનીકરણીય સંસાધન કોને કહેવાય? તો જે સંસાધનો એકવાર વપરાઈ ગયા પછી ઉપયોગમાં લઈ શકાતા નથી અથવા ફરીથી બનાવી શકાતા નથી અથવા કે નજીકના ભવિષ્યમાં એનું પુનઃનિર્માણ કરી શકાતું નથી, તેને કહેવાય છે અનવીનીકરણીય સંસાધનો. ઉદાહરણ તરીકે ખનિજ કોલસો. આપણે પૃથ્વીના પેટાળમાંથી ખનિજ કોલસો કાઢતા જઈએ તો એટલો નવો જેટલો કાઢ્યો એટલો નવો આવે છે ખરો? પૂર્તિ થઈ જાય છે એટલો હિસ્સો? ના. પછી પેટ્રોલિયમ કે કુદરતી વાયુ, આ બધા કેવા પ્રકારના સંસાધનો છે? અનવીનીકરણીય સંસાધનો. ફરીવાર આપણે પુનઃ પ્રાપ્યતાવાળું જોઈ લઈએ, ખાસ ધ્યાન આપજો, વ્યવસ્થિત ધ્યાન આપજો. પુનઃ પ્રાપ્યતાને આધારે સંસાધનોના પ્રકાર. પહેલો પ્રકાર પડે છે એનો નવીનીકરણીય સંસાધનો, કે જે સંસાધનો પોતાની જાતે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે. પોતાની જાતે ખૂટી રહ્યા ફરી પાછા ભરાઈ જાય, ખૂટી રહ્યા ફરી પાછા ભરાઈ જાય. સમજણ પડે છે? તો હિસ્સા પૂર્તિ કરે તેને નવીનીકરણીય સંસાધનો, પુનઃ પ્રાપ્ય કે અખૂટ સંસાધનો કહે છે. ઉદાહરણ તરીકે જંગલો, પશુ પક્ષી અને સૂર્યપ્રકાશ વગેરે. અનવીનીકરણીય સંસાધન કોને કહેવાય? તો જે સંસાધનોને એકવાર વાપર્યા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી, ફરીથી એનો ઉપયોગ થઈ શકતો નથી અથવા ફરીથી આને બનાવી શકાતા નથી કે નજીકના ભવિષ્યમાં એ પુનઃનિર્માણ કરી શકાતા નથી, તેને શું કહેવાય છે? અનવીનીકરણીય સંસાધનો. અને એનું ઉદાહરણ છે ખનિજ કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ. તો ફરીવાર અહીંયા ધ્યાન આપજો, આપણે આજના લેક્ચરની અંદર શું ભણ્યા? તો સંસાધનોના 3 પ્રકાર. કેટલા પ્રકાર? 3 પ્રકાર. એમાં પહેલો પ્રકાર હતો માલિકીને આધારે, બીજો પ્રકાર હતો વિતરણ ક્ષેત્રને આધારે સંસાધનનો પ્રકાર, અને ત્રીજો પ્રકાર હતો પુનઃ પ્રાપ્યતાને આધારે સંસાધનનો પ્રકાર. તો સંસાધનના 3 પ્રકાર જોયા અને એ 3 પ્રકારોના પણ શું છે? પેટા પ્રકાર. તેમાં માલિકીને આધારે સંસાધનના પ્રકારો જોયા. તેના કેટલા પ્રકાર પડે છે? 3. વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન, વૈશ્વિક સંસાધન. વિતરણ ક્ષેત્રને આધારે સંસાધનના કેટલા પેટા પ્રકાર પડે છે? 4. સર્વસુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન, એકલ સંસાધન. આગળ પુનઃ પ્રાપ્યતાને આધારે સંસાધનના કેટલા પ્રકાર પડ્યા છે? એના ખાલી 2 જ પડ્યા છે. એક નવીનીકરણીય સંસાધન અને બીજું
નવીનીકરણીય સંસાધન. તો આ આપણે આજના લેક્ચરમાં આના વિશે ભણ્યા. આ ખાસ પાકું કરજો કે આ માલિકીને આધારે સંસાધનના પ્રકાર જણાવી એમાંથી ગમે તે એક પ્રકાર વિશે અથવા તો ગમે તે બે પ્રકાર વિશે 3 ગુણનો પ્રશ્ન પૂછાઈ શકે છે. કેમ? કારણ કે આ પાઠમાંથી કેટલા ગુણનો પ્રશ્ન પૂછાય છે? 3 ગુણનો. કેટલા ગુણનો? 3 ગુણનો પ્રશ્ન પૂછાય છે. ચલો આગળનું આપણે આગળના લેક્ચરમાં જોશું. થેન્ક યુ.